નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફ અંતર્ગત આપણે રોજ અલગ અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ. આજનો વિષય ખાસ છે કારણ કે આજના વિષયની જે બીમારી છે, આજનો જે સબ્જેક્ટ છે, તેને લઈને ઘણા બધા લોકોની તકલીફો વધી રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હમણાં ફાટી નીકળ્યો છે. દરેક ઘરે ઘરે ખાટલા રોગચાળાના થઈ ગયા છે. હોસ્પિટલ્સમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાણીજન્ય અને રોગચાળો, એમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે, ખાસ કરી આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ, શું કાળજી લેવી જોઈએ, અને સાથે સાથે જ ડૉક્ટરની ઘણા બધા મુદ્દાઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર તુષાર તેરૈયા, કે જેઓ રેડિયોલોજિસ્ટ છે. સ્વાગત તેઓનું કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, સ્વાગત આપનું. નમસ્કાર. સર, ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે સિઝનલ બીમારી હોય તો એ સિઝનલ બીમારીમાં આપણે જોઈએ કે ઘરે ઘરે ખાટલા હોય છે, ઘરે ઘરે દર્દીઓમાં પણ અત્યારે હોસ્પિટલમાં પણ ઘણા બધા દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો હોય, અને એમાં પણ સામાન્ય બીમારી થઈ ગઈ છે. પાણીજન્ય મચ્છરજન્ય બીમારી, એ જે રોગ છે એ દરેક લોકોમાં જોવા મળતા હોય છે. સૌથી પહેલાં તો સમજવું એ છે કે મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગોમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે. નમસ્કાર. ખાસ કરીને તમે જ્યારે વાત કરી કે સિઝન પ્રમાણે આપણા રોગોની પેટર્ન બદલાતી હોય છે, તો ખાસ કરીને જ્યાં ચોમાસાની ઋતુ છે તો એમાં બે પ્રકારના રોગોનું ખાસું એવું પ્રમાણ હાલ જોવા મળે છે. જે રીતે આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે અમુક પ્રકારના રોગોના કેસીસમાં ઉછાળો જોવા મળ્યો છે. તો એવી રીતે જો આપણે મચ્છરજન્ય રોગોની વાત કરીએ કે જે મચ્છર જેના વિષાણુ કે જીવાણુનો વાહક બને છે, તો એ પ્રકારના રોગોમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે કોમન રોગો છે એમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને ઇન સમ એરિયાઝ ઓફ ગુજરાત ફિલારિયાસિસ અને એ બધા રોગોનો સમાવેશ થતો હોય છે. જ્યારે આપણે પાણીજન્ય રોગોની વાત કરીએ કે જે પ્રદૂષિત પાણીથી જે રોગો ફેલાતા હોય છે, તેમાં આપણે વાત કરીએ તો કોલેરા છે, કમળો છે, ટાઇફોઇડ છે. તો આ બધા જે રોગો છે એ કોમનલી પાણી દ્વારા ફેલાતા હોય છે. રોગો છે. હા, બિલકુલ. સર, અત્યારે ધારો કે આપણે વાત કરીએ, મોન્સૂન સિઝન હોય, મોન્સૂનમાં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધતો હોય છે. એવામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાની આપણે વાત કરી, તો આ બધા જે કેસીસ સામે આવી રહ્યા છે દર્દીઓમાં, આ બધામાં શું તફાવત છે? સામાન્ય તાવ અને ડેન્ગ્યુ મેલેરિયાનો તાવ એ અલગ છે કે પછી સામાન્ય તાવમાં જ એની ગણતરી થાય છે? ના, આમાં ખાસો ફરક છે. હાલ જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ખેર ખેર ખાડા ખાબોચિયા, અને એને કારણે જે મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને એને કારણે જે આ રોગો ફેલાય છે, જે પર્ટિક્યુલર કોઈ વાયરસ દ્વારા ફેલાતા હોય છે, જેને કારણે સામાન્ય તાવ કરતાં આ પ્રકારના જે તાવો છે, જેમ કે ડેન્ગ્યુ છે, મલેરિયા છે, ચિકનગુનિયા છે, તો એમાં લાંબા ગાળાનો કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ખાસી રહેલી છે. સામાન્ય તાવ જનરલી આપણે જોતા હોઈએ છીએ કે 2 થી 3 દિવસમાં મટી જતો હોય છે. જ્યારે આ પ્રકારના જે રોગો છે એ પોતાની પેટર્ન છે એમાં ખાસો ફરક હોય છે, અને કોમ્પ્લિકેશન થવાના જીવલેણ કોમ્પ્લિકેશનો બી ઘણીવાર થતા હોય છે. તો એ આ રોગોમાં એનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમ કે આપણે ડેન્ગ્યુ છે કે મલેરિયા છે કે કમળો છે, તો એમાં આપણે શબ્દો જનરલી સાંભળતા હોય છે કે કમળામાંથી કમળી થઈ ગઈ, કે જે મલેરિયા હતો એ ઝેરી મલેરિયા થયો છે. તો આ પ્રકારનું જે પેટર્ન છે એ જનરલી આ પ્રકારના તાવો એમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે સામાન્ય તાવ છે એ જનરલી 2 થી 3 દિવસમાં, જે કોઈ સાદું એવું ઇન્ફેક્શન કે એને કારણે જે થતો હોય છે, કોઈ ઇન્ફ્લામેશન કે ઇન્ફેક્શનને કારણે, તો એ જનરલી ક્યોર થઈ જતો હોય છે. આ બી બધા રોગો ક્યોર તો થઈ જ જાય છે, કારણ કે આપણી પાસે હવે આધુનિક જમાનો છે, ટ્રીટમેન્ટ ખાસી એવી અવેલેબલ છે, પ્રિવેન્શન બી ખાસું એવું થઈ રહ્યું છે, પણ સાથે સાથે એમાં કોમ્પ્લિકેશનના ચાન્સીસ રહેલા છે. એટલે એને સમજવા અને એની સમયસર સારવાર થવી એ ખૂબ જ અગત્યનું બની જતું હોય છે. એટલા માટે આ રોગોની માહિતી હોવી ખૂબ જરૂરી છે. બિલકુલ. સર, તમે જણાવ્યું કે સામાન્ય તાવ અને આ ડેન્ગ્યુ મેલેરિયાનો તાવમાં ખૂબ મોટો તફાવત છે. ડેન્ગ્યુ આપણે શબ્દ આમ હવે ખાસું ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે, પણ જો તમે એની ગંભીરતા નથી લેતા તો ખાસું જોખમ પણ આગળ દેખાયેલું હોય છે. ડેન્ગ્યુમાં પણ મૃત્યુઆંક હવે વધતો જાય છે, એ પણ આપણે જોયું છે. તો ખાસ કરીને જ્યારે લક્ષણોની સિમ્ટમ્સની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુ મેલેરિયાના સિમ્ટમ્સ એક હોય છે કે તેના અલગ અલગ લક્ષણો હોય છે, અને સાથે ચિકનગુનિયાના લક્ષણો પણ શું હોય છે? કઈ રીતે ખબર પડે કે કદાચ આપણે
આપણને આ એક બીમારી હોઈ શકે અથવા તો શરીરમાં આ એક તકલીફ છે, કોઈ એવા ખાસ લક્ષણો ખરા એના? ના, ચોક્કસથી ડેન્ગ્યુ ચિકનગુનિયાને તમે એક કેટેગરીમાં રાખી શકો, કારણ કે એ વાયરસ દ્વારા ફેલાતા રોગો છે, જેને ગુજરાતીમાં કહીએ તો વિષાણુ દ્વારા ફેલાતા રોગો છે. જ્યારે ટાઇફોઇડ છે, કોલેરા છે, તો એ બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો છે. જ્યારે આપણે જોઈએ તો મેલેરિયા છે એ પરોપજીવી પ્રાણીઓ, પરોપજીવી જંતુઓ છે, જેમ કે એને પ્રોટોઝુઆ કહેવામાં આવે છે, તો એના દ્વારા ફેલાતા રોગો છે. એટલે ખાસો ફરક છે આમાં, લક્ષણોમાં બી ફરક છે, તેમની ફેલાવાની પ્રક્રિયામાં બી ખાસો એવો ફરક છે. એટલે એ રીતે તો આપણે અલગ કહી શકીએ. હવે આપણે લક્ષણોની વાત કરીએ તો પહેલાં આપણે જે કોમન અત્યારે તમે કીધું એ રીતે કે ડેન્ગ્યુ જે કોમન શબ્દ થઈ ગયો છે, તો એના લક્ષણોની જો વાત કરીએ તો આ બધા જે વાયરસ દ્વારા જે વિષાણુ દ્વારા રોગો ફેલાઈ રહ્યા છે એ જનરલી આપણા સાંધા પર ઇફેક્ટ કરતા હોય છે, જેને કારણે પેશન્ટને સિવિયર બોડી એક ક્યારે બી ના અનુભવ્યો હોય એવો જે શરીરનો દુખાવો છે એ ઘણા પેશન્ટો એવું કહેતા હોય છે કે ચિકનગુનિયામાં અનુભવાય છે પેશન્ટોને. તો ડેન્ગ્યુની વાત કરીએ તો ખાસ કરીને એમાં સાંધાનો દુખાવો છે, થ્રોમ્બિંગ ટાઈપનો હેડેક છે, ઘણીવાર એબડોમિનલ પેઇન જેને કહેવામાં આવે છે, પેટનો દુખાવો પણ એમાં થતો હોય છે પેશન્ટોને. અને આ રીતે ડેન્ગ્યુના લક્ષણ, અને ખાસ કરીને એક એમાં ડેન્ગ્યુનું એક સ્પેસિફિક લક્ષણ છે રિટ્રો ઓર્બાઇટલ પેઇન જેને કહેવામાં આવતું હોય છે, આંખની પાછળ થતો દુખાવો. જે જ્યારે ડેન્ગ્યુનું તમને લક્ષણ, ડેન્ગ્યુનો વાયરસ જ્યારે તમને ઇન્ફેક્ટ કરે છે ત્યારે વિધિન 4 to 5 ડેઝની અંદર તમને આ બધા લક્ષણો જોવા મળે છે. અને જ્યારે ડેન્ગ્યુ છે સિવિયર બની જતો હોય છે ત્યારે તો અલગ પ્રકારના જ લક્ષણો છે એ જનરલી જોવા મળે છે. જ્યારે મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં તાવ આવતો હોય છે, ઠંડી સાથે તાવ આવતો હોય છે, જેને આપણે કહીએ કે ધ્રુજારી સાથે તાવ આવે, ચડ ઉતર્યો તાવ જેને કહેવામાં આવે, કે 2 દિવસે એકવાર આવે, 3 દિવસે એકવાર આવે. એ એના અલગ અલગ પ્રકારના જે જીવાણુ છે મેલેરિયાના, તો એ પ્રમાણે રોગ આવતો હોય છે. જ્યારે ફાલ્સીપેરમ નામનો એક જે પ્રોટોઝુઆ આવે છે એને કારણે જ્યારે વ્યક્તિ ઇન્ફેક્ટ થાય તો અલ્ટરનેટ ડે પર તાવ આવે, વાયવેક્સ દ્વારા જ ઇન્ફેક્ટ થતું હોય છે, તો એમાં 2 થી 3 દિવસે તાવ આવતો હોય છે. એટલે બધી પેટર્નો અલગ અલગ છે. ચિકનગુનિયામાં જનરલી આપણે ફીવર અને જોઈન્ટ પેન, સાંધાનો દુખાવો જોવા મળતો હોય છે. અને ટાઇફોઇડની વાત કરીએ આપણે, જે પાણીજન્ય રોગ છે, તો એમાં જનરલી પેશન્ટને પેટનો દુખાવો રહેતો હોય છે, તાવ રહેતો હોય છે, અને પાચનમાં વ્યક્તિને વધારે પડતી તકલીફ પડતી હોય છે. ઘણીવાર સ્ટૂલમાં બી એ પ્રકારનું લોહી આવવું કે અલ્સર થવા, તો એને કારણે આ બધું છે ટાઇફોઇડમાં થતું હોય છે. અને કોલેરામાં જોવા જઈએ તો સિવિયર પ્રકારના પેશન્ટને ઝાડા અને ઉલટી થતી હોય છે, અને સડનલી વિધિન 1 ડેઝની અંદર પેશન્ટને, દર્દીને બોડીમાંથી જે રીતે ડિહાઇડ્રેટ થઈ ગયું હોય ને એ રીતે ખાસું હોસ્પિટલાઇઝ કરવું પડે છે. એટલે કોલેરાની પેટર્ન તો એવી રીતે છે ને કે વિધિન 2 to 3 ડેઝની અંદર જ તે એટલું બધું પાણીનો જે છે બોડીમાંથી નિકાલ થઈ જાય છે કે પેશન્ટને ઘણીવાર તો દાખલ થવાની જરૂર પડતી હોય છે. બિલકુલ સર, આજના પહેલા કોલર જોડાઈ ગયા છે, સાંભળી લઈએ એમને. સંધ્યા શાહ છે અમદાવાદથી. હેલો. હા સંધ્યા. ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાની મેડિસિનની કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે? બિલકુલ. જો આપણે વાત કરીએ, દર્શક મિત્રનો જે સવાલ છે કે ડેન્ગ્યુમાં તો જે માઇલ્ડ ડેન્ગ્યુ આવતો હોય છે, જે શરૂઆતનો ડેન્ગ્યુ હોય છે, તો જેમાં જનરલી આપણે હાઇડ્રેશન મેન્ટેન કરતા હોય છે, એટલે જનરલી એમાં કોઈ દવાની જરૂર પડતી હોતી નથી. પણ જ્યારે મોડરેટ ટુ સિવિયર ડેન્ગ્યુ થતો હોય છે ત્યારે મેઇન તો આપણું એનું મુખ્ય સારવારનો આપણો જે પોઈન્ટ હોય છે કે પેશન્ટનું ટેમ્પરેચર છે એ હાઈ ના જાય, અથવા તો બોડીમાંથી જે પાણી છે એ ઓછું ના થાય. તો એને માટે આપણે પેરાસિટામોલ કે કોઈ એન્સાઇડ્સ પ્રકારની દવાઓ આપતા હોય છે, જેને કારણે પેશન્ટને વોમિટિંગ થવી કે ઉલટી જેવું થતું હોય છે, ઘણીવાર કે એસિડિટી થઈ જતી હોય છે. તો એ પ્રકારના લક્ષણો આમાં જોવા મળે છે. જ્યારે મેલેરિયાની જે દવાઓ છે, આર્ટિમિસિન ડેરિવેટિવ્સ જે આપણે આવતા હોય છે, તો એમાં બી આ પ્રકારની જે સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે. મેટેલિક ટેસ્ટ આવો કે પેલું નોશિએટિંગ પેશન્ટ ફીલ કરતું હોય છે, ઉબકા આવવા જેવી ફિલિંગ થતી હોય છે, ઘણીવાર કબજિયાત થઈ જતી હોય છે. પણ આ દવાની સાઇડ ઇફેક્ટ અમુક ડોઝ કરતાં વધારે ડોઝ લેતા હોય છે ત્યારે થતી હોય છે. એટલે દવા લેવી જરૂરી છે, એની સાઇડ ઇફેક્ટને આપણે ધ્યાનમાં ના લેતા. અને જોઈન્ટ પેન જે ચિકનગુનિયામાં થતો હોય છે એને માટે તો આપણે જે આ પ્રકારની જે ઇન્ફ્લામેશન અટકાવતી દવાઓ છે, જેને મેડિકલની ભાષામાં એન્સાઇડ્સ કહેવામાં આવે છે, તો એ આપતા હોઈએ છીએ. તો એમાં એવું બધું કંઈ ગભરાવાની જરૂર નથી. બહુ નોર્મલ દવાઓ છે જે આપણે રૂટીનમાં બી લેતા હોઈએ છીએ. જેમ કે માથું દુખતું હોય તો આપણે આઇબુપ્રોફેન લેતા હોઈએ છીએ, પેરાસિટામોલ લેતા હોઈએ છીએ.
તો આ બધી દવાઓની સાઈડ ઇફેક્ટ જેમ કે પેરાસિટામોલની તો એવી કોઈ એવિડન્ટ સાઈડ ઇફેક્ટ બી હોતી નથી. તો આપણે હા ચોક્કસથી કે જ્યારે એ અમુક ડોઝ કરતાં વધુ લેવામાં આવે એટલા માટે જ કહીએ છીએ આપણે કે સેલ્ફ મેડિકેશન કે મને મેલેરિયા છે અને ગૂગલ પરથી સર્ચ કરી અને આપણે જે લેવાનું ચાલુ કરી દઈએ છીએ અને ત્યારે જે ડોઝનું આપણને ખ્યાલ નથી રહેતો અને ત્યારે એ દવા જો અમુક ડોઝ કરતાં વધી જાય તો ચોક્કસપણે સાઈડ ઇફેક્ટ આવે છે એટલે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે આ બાબતે. લીમડીથી એક દર્શક મિત્ર છે દીક્ષિતભાઈ, સાંભળીએ. હેલો, ગુડ આફ્ટરનૂન સર. હા જી દીક્ષિતભાઈ, જણાવો. હા, હવે મારો પ્રશ્ન એ છે કે ચોમાસામાં મેડમ બાળકોને સામાન્ય રીતે કયા પ્રકારના તાવ આવતા હોય છે, તેમજ ડેન્ગ્યુમાં બાળકોની શું વિશેષ કાળજી લઈ શકાય? ઓકે, હવે જે બાળકો છે અને વૃદ્ધો છે આપણે વાત કરીએ ને હમણાં કે જે ડેન્ગ્યુ છે એ સિવિયર ફોર્મમાં બી ઘણીવાર કન્વર્ટ થઈ જતો હોય છે. તો એડલ્ટ જે પોપ્યુલેશન છે, જે જુવાન પોપ્યુલેશન છે, યંગ પોપ્યુલેશન છે, તો એ લોકોની ઇમ્યુનિટી આપણે જોઈએ તો ખૂબ સારી હોય છે. જ્યારે જે બાળકો છે કે વૃદ્ધ પોપ્યુલેશન છે તો એમાં એ લોકોની ઇમ્યુનિટીમાં કુદરતી રીતે જ ઘટાડો થતો હોય છે. અને એમાં જો આજના રહેણીકરણીની વાત કરીએ કે આજના ખોરાકની વાત કરીએ તો એ બી એમની ઇમ્યુનિટી છે એ ડાઉન કરતી હોય છે. તો ચોક્કસપણે એ પ્રકારના લોકોમાં એ પ્રકારના વસ્તીમાં આ પ્રકારના રોગો છે એ સિવિયર થવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. એટલે એમાં ખાસ તકેદારી રાખવી જોઈએ. બાળકોમાં જ્યારે તમે કીધી કે શું તકેદારી રાખવી જોઈએ, તો બાળકોમાં અમુક હદ કરતાં ફીવર વધે એટલે એક ફેબ્રાઇલ સીઝર આવતા હોય છે કે પેશન્ટને બાળકને ખેંચ આવી જતી હોય છે. તો એમાં ખાસ ટેમ્પરેચર કંટ્રોલ કરવું ખૂબ જરૂરી બની જતું હોય છે. મેલેરિયામાં બી એ પ્રકારનું કે જે સેરેબ્રલ મલેરિયા કહેવામાં આવે છે, હાઇપોવોલેમિયા છે, હિપેટોસ્પ્લિનોમેગાલી છે, આ બધા કોમ્પ્લિકેશન્સ કે સિમ્ટમ છે એ બાળકોમાં ખૂબ પ્રોમિનન્ટ રીતે જોવા મળે છે અને એની તબિયત લથડવાના ચાન્સ એ બાળકોમાં અને વૃદ્ધોમાં વધારે રહેલા છે કમ્પેર ટુ યંગ પોપ્યુલેશન. એનો મતલબ એવો નથી કે યંગ પોપ્યુલેશનમાં કોમ્પ્લિકેશન નથી થતા, એમાં બી જોવા મળે છે. ઘણીવાર બાળકોમાં ના બી જોવા મળે. એ બધું ખૂબ જ વેરિએશન આવતું હોય છે. પણ જો આપણે સ્ટડી થયેલી છે કે રિસર્ચ થયેલા છે એ પ્રમાણે વાત કરીએ તો બાળકોમાં કે વૃદ્ધોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે અને ખાસ તકેદારી એમાં આપણે રાખવી જોઈએ. સૌથી પહેલા તો જ્યારે આપણને લક્ષણો દેખાયા, તમે જેમ કહ્યું કે લક્ષણો આપણને સિમ્ટમ્સ દેખાયા, તો એ લક્ષણો દેખાયા પછી સેલ્ફ મેડિકેશન આપણે ન કરવું જોઈએ, હોસ્પિટલ જઈએ છીએ, નિદાન કઈ રીતેનું થતું હોય છે એ જાણવું છે અને નિદાન પછી ખાસ એનું નિવારણ લાવવા માટે શું સ્ટેપ લેવા જોઈએ, એની ટ્રીટમેન્ટ કઈ પદ્ધતિ છે આખી? હવે એમાં જો આપણે વાત કરીએ તો કોઈ પણ લક્ષણ તમને આ પ્રકારનું દેખાય છે, જેવી રીતે આપણે મલેરિયાના લક્ષણોની વાત કરી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા છે કે ટાઇફોઇડ, કોલેરાની વાત કરી, લક્ષણો દેખાય છે તો પહેલાં તો એને અવગણવાની બિલકુલ જરૂર નથી. ઘણા લોકોમાં એક સામાન્ય માન્યતા બેસી ગઈ હોય છે કે 2 દિવસમાં તો સારું થઈ જશે, સાદું છે, આમાં કંઈ નથી, ઝાડા છે, તાવ જ આવ્યો છે ને. તો આ પ્રકારનું પહેલાં તો આને છે ને અવહેલના ના કરવી જોઈએ. આપણે નજીકના તમારા કોઈ ફેમિલી ડૉક્ટર હોય તો પહેલાં એમનો સંપર્ક કરો. એ તમને આગળ ચોક્કસપણે ગાઈડ કરશે. પોતાની જાતે મેડિકેશન લેવાનું ગૂગલ પરથી સર્ચ કરીને કે કોઈ પણ આ પ્રકારના ટીવી શો છે તમે ચોક્કસ પ્રમાણે આમાંથી માહિતી ભેગી કરો. સોરી, હું તમને અટકાવું છું. આવા કેસમાં તમે કહ્યું કે જાતે દવા ના લો, તો આવા કેસમાં રિપોર્ટ્સ જો કોઈ કરાવવા હોય તો ખાસ રિપોર્ટ્સ કયા કરાવવા જોઈએ? જો હોસ્પિટલ પહેલા આપણે સીધું લેબમાં જઈને રિપોર્ટ કરાવવા યોગ્ય છે કે ડોક્ટર આપણને જે પ્રિસ્ક્રાઇબ કરે એ જ આપણે રિપોર્ટ કરાવવા જોઈએ? મારે થોડુંક એ પણ ઇન્ક્લુડ કરવું. ના, હું એવું નથી માનતો કે તમે જાતે કોઈ રિપોર્ટ કરાવો, કારણ કે અમુક વખતે અમુક રિપોર્ટ્સની જ જરૂર હોય છે, અમુક રિપોર્ટ્સની જરૂર નથી હોતી. જ્યારે તમે કોઈ આવી રીતે સર્ચ કરીને કે પોતાની રીતે વિચારી કે કોઈને પૂછીને જ્યારે રિપોર્ટ કરાવતા હોય છે, જે નોન મેડિકલ મેડિકલ પ્રોફેશન્સ ને સાથે સંકળાયેલા નથી એવા લોકોને જ્યારે તમે પૂછીને કે અમને આ રોગ હતો ત્યારે અમે આ રિપોર્ટ કરાવેલા તો તમે આ રિપોર્ટ કરાવો, એવું ના કરવું જોઈએ. જેને કારણે શું થાય, પહેલાં તો પૈસાનો વ્યય થાય છે જેની બિલકુલ જરૂર નથી હોતી. બીજું કે પેશન્ટના જે સેમ્પલ લેવામાં આવતા હોય છે તો એમાં બી પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ને એવું બધું થતું હોય છે. એટલે મારી તો સલાહ અને સૂચન બી એ જ છે કે પહેલાં તમે તમારા ફેમિલી ડૉક્ટરને સંપર્ક કરો. એ જ પ્રકારના ટેસ્ટ આપણે કરાવવા જોઈએ. એમ જનરલી લોકો પોતાની જાતે કે લોહીના ટકા તપાસવા છે કે આ કરાવવું છે તો પોતાની જાતે બ્લડ કાઉન્ટના રિપોર્ટ કરાવી દેતા હોય છે. બધું પોતાની રીતે આમાં કંઈ કરવાની જરૂર હોતી નથી. તમે ડૉક્ટર જે કે એ પ્રમાણે તમે જો આગળ વધો તો ઓબ્વિયસલી તમને જ એમાં ફાયદો થવાની ચાન્સીસ વધુ રહેલા છે. બિલકુલ. આપણે જે નિદાનની જે પ્રશ્ન હતો તમારો, નિદાન પર જવું છે પણ એની પહેલા એક કોલરને સર આપણે સાંભળી લઈએ. નિશા પટેલ જોડાઈ ગયા છે અમદાવાદથી. હેલો. હેલો. હા નિશા.
મેમ મારો ક્વેશ્ચન એ કે અમુક વાર ચિકનગુનિયામાં લાંબા ગાળાની અસર રહી જતી હોય છે, જેમ કે કમરનો દુખાવો, શાંધાના દુખાવા, હા. તો તેમના માટે શું કરવું જોઈએ હવે? ઓકે. એમના માટે ચોક્કસપણે જે રીતે બેને નિશાબેને વાત કરી એ રીતે કે ચિકનગુનિયા છે તો એની જે સિવિયરિટી હોય છે 7-8 દિવસમાં ઓછી થઈ જતી હોય છે, પણ એના લક્ષણો છે કે સાંધાનો દુખાવો છે તે પેશન્ટને 3 થી 4 મહિના સુધી અનુભવાતો હોય છે, અને જે ખૂબ જ મોર્બિડિટી જેને કહેવાય ને કે પેશન્ટને સફરિંગ કરવું પડે છે. રોગ તો સારો થઈ ગયો છે, હવે એના કોઈ જીવાણુ કે વિષાણુ છે બોડીમાં નથી, પણ લક્ષણ છે પેશન્ટને હજી એ રહેલા છે, જે એની લાંબા ગાળાની અસરો છે. તો પહેલાં તો હું આપને એ કહેવા માગું છું કે એ અસર છે 6 થી 7 મહિના પૂરતી જનરલી રહેતી હોય છે, પછી એ દુખાવો તમને લાંબા ગાળા સુધી રહેતો નથી. અને જો લાંબા ગાળા સુધી એ દુખાવો રહે છે તો તમારે કોઈ સાંધાના સ્પેશિયાલિસ્ટ છે કે કોઈ ફિઝિશિયન છે એમનો કન્સલ્ટ કરવો જોઈએ. જનરલી 3-4 મહિના સુધી આ દુખાવો રહેતો હોય છે, તો એમાં આપણે છે એ બની શકે તો રેસ્ટ કરી શકીએ. રેસ્ટ પોસિબલ નથી તો આમાં આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, આપણી ઇમ્યુનિટી વધે એ રીતના પ્રયત્નો કરવા જોઈએ. અને જનરલી છે ને વાયરસ દ્વારા જે રોગો ફેલાય છે એની જો આપણે પહેલી સારવાર કહીએ ને તો એ હાઇડ્રેશન મેન્ટેન કરવું છે, શરીરમાંથી પાણી ઓછું ના થવું જોઈએ. એટલે પાણી જ એક સારવાર છે ને એવું કહીએ ને શરૂઆતના પહેલા માટે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, પુષ્કળ પ્રમાણમાં જ્યુસીસ, દૂધ છે જે તમારી ઇમ્યુનિટી વધારે છે. એટલે તો ઉકાળા જે આપણે આયુર્વેદમાં ને બધામાં કહેવામાં આવ્યું છે, તો એ રીતે જ્યારે તમે કરો છો જે મેં કીધું એ રીતે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, અમુક વાર તમને બહુ જ પ્રકારના સાંધાના દુખાવા થતા હોય તો તમે ફિઝિયોથેરાપીનો મદદ લઈ શકો છો, ફિઝિયોથેરાપિસ્ટને મદદ લઈને તમે એમાં આગળ વધી શકો. પણ જનરલી આ પોતાની રીતે જ સબસાઇડ થઈ જતું હોય છે, એમાં કોઈ પણ પ્રકારના જેટલો સમય રહેવાની હોય એટલા સમય પછી પોતાની રીતે જ ઓછી થઈ જતી હોય છે. એ પેશન્ટને બી અનુભવાય છે કે જે મને 2 મહિના પહેલા જે દુખાવો હતો અને 2 મહિના પછી છે તો ખસો એમાં રાહત છે. અને વધુમાં વધુ તમે જો મેડિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો તમે પેરાસિટામોલ કે એ રીતે, પણ ચોક્કસ રીતે આમાં તમે આ રીતે પોતાની જાતે મેડિકેશન ના લો. બહુ જ ડોક્ટરને એટલું પેરાસિટામોલ કે કોઈ પણ ઘરગથ્થુ દવા નથી આપણે ઓવર ધ કાઉન્ટર આ ડ્રગો અવેલેબલ છે, કોઈ પણ પ્રકારનું એના પર નિયંત્રણ હોતું નથી. પણ ડોક્ટરની સલાહ કે માર્ગદર્શનમાં તમે લો તો તમે બિનજરૂરી દવા લેવાથી બચી શકો છો. આની પહેલા જે દર્શક મિત્રનો કોલ હતો કે તમે એની આડઅસરથી તમને ના થાય એની આડઅસર, બિલકુલ અને એ રીતનું છે તો તમે અટકાવવું જોઈએ. બિલકુલ સર, આપણે અત્યારે નિદાન અને નિવારણ પર વાત કરી રહ્યા હતા, આપણે થોડીક એના વિશે માહિતી જોઈએ છે. નિદાનની જો વાત કરીએ તો મેલેરિયાના જે પ્રોટોઝુઆ છે એ જનરલી આપણે બ્લડ જે સ્લાઇડ લઈએ છીએ આપણે, એટલે આપણે જે બ્લડ કાઉન્ટનો જે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ એમાંથી જ એ લોકો છે એ સ્લાઇડ બનાવતા હોય છે, પેથોલોજિસ્ટ છે એ, અને એમાં એ ચોક્કસ પ્રકારના જે મેલેરિયાના જીવાણુ છે એ દેખાઈ જતા હોય છે. એટલે એના માટે તો એ જ આપણે કહીએ કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. રેપિડ ટેસ્ટો બી મલેરિયાની પહેલા અવેલેબલ હતી, જેવી રીતે કોવિડની જે રેપિડ ટેસ્ટો આવતી હોય છે અવેલેબલ હતી, પણ હાલમાં જ ગવર્મેન્ટ દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે એની સ્પેસિફિસિટી કે સેન્સિટિવિટી એટલી બધી નથી અને ફોલ્સ પોઝિટિવ રિઝલ્ટ ખાસા આવતા હતા, અને પેશન્ટમાં પછી એ રીતને એપ્રિહેન્શન આવી જાય કે પેશન્ટ ગભરાઈ જાય કે એવું બધું બનતું હતું, અને એની એટલી બધી રિલાયબિલિટી નહોતી. એટલે સરકાર દ્વારા એ રેપિડ ટેસ્ટો પર હાલ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે જે બ્લડ સ્લાઇડ છે એ જ એના માટે બેસ્ટ છે મેલેરિયા માટે. જ્યારે આપણે ટાઇફોઇડની વાત કરતા હોઈએ છીએ તો એની રેપિડ ટેસ્ટ આવે છે ટાઇફોઇડની જે અવેલેબલ છે, અને બીજું એમાં છે સ્ટૂલ કલ્ચર છે એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે ટાઇફોઇડ માટે, કે ટાઇફોઇડનો ગ્રોથ જે છે એ દેખાઈ આવે છે. ઘણીવાર જે છે એ બ્રોથ આવે છે સાલ્મોનેલા માટે, એ સાલ્મોનેલા દ્વારા ટાઇફોઇડ ફેલાતો હોય છે. તો એનામાં બી એટલે માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટ આર મોર ઇમ્પોર્ટન્ટ ઇન ટાઇફોઇડ. એટલે આ જે માઇક્રોબાયોલોજીના જે રિપોર્ટ્સ આવે છે એમાં પેથોલોજીનો એટલો બધો રોલ નથી આવતો. જે ટાઇફોઇડ છે તો એમાં જે બ્લડ ટેસ્ટ આવતો હોય છે તો ઘણીવાર એમાં આપણને લિમ્ફોસાઇટ ઘટેલા જોવા મળતા હોય છે, તો એમાં બી રોલ ખરો, પણ માઇક્રોબાયોલોજી ઇઝ અ કન્ફર્મેટરી. કે માઇક્રોબાયોલોજીમાં જો આવી જાય છે ટાઇફોઇડના જીવાણુ તો પછી એમાં કશું કોઈ શંકાનું સ્થાન રહેતું નથી. એવી રીતે કોલેરામાં બી સેમ્પલ લેવામાં આવે છે જ્યારે આ પ્રકારનો એપિડેમિક ફાટી નીકળતો હોય છે ત્યારે, તો એમાં બી સ્ટૂલ કલ્ચર છે તો એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. જ્યારે આપણે વાયરસ દ્વારા ફેલાતા રોગોની વાત કરીએ તો એમાં ડેન્ગ્યુમાં છે તો એન્ટીજન આવે છે, NS1 એન્ટીજન ટેસ્ટ આવે છે જે ડેન્ગ્યુનો હોય છે. તો ઇનિશિયલ ડેઝમાં જે વિધિન 5 to 6 ડેઝમાં કે 4-5 દિવસની અંદર છે NS1 ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે,
અને જેમ જેમ થોડા દિવસો પસાર થાય છે પછી NS1 નેગેટિવ થઈ જતો હોય છે અને એન્ટીબોડી ટેસ્ટ આવે છે, IgG અને IgM એન્ટીબોડી ટેસ્ટ, તો એ પોઝિટિવ આવતો હોય છે. તો એના માટે જનરલી એ પૂરતું છે કે આપણે આ ટેસ્ટ ડેન્ગ્યુ માટે કરતા હોઈએ છીએ. જ્યારે ચિકનગુનિયા કે બીજા ફિલારિયા કે એ બધા છે એના માટે RT-PCR ટેસ્ટ આવતો હોય છે, પોલિમરેઝ ચેન રિએક્શન, જે આપણે કોરોના વખતે બહુ નામ એનું સાંભળ્યું છે, એ કન્ફર્મેટરી કહેવામાં આવે છે કે જેનાથી વાયરસનું રેપ્લિકેશન થાય અને DNA નું અને DNA આપણે ડિટેક્ટ કરતા હોઈએ છીએ અને એ ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. ખાસ ડેન્ગ્યુ, સિવિયર ડેન્ગ્યુ આપણે કહીએ છીએ કે મેલેરિયા થઈ ગયું છે અને ઝેરી મેલેરિયા થઈ ગયો છે, તો એક તો આ એક સ્ટેજ છે અને બંનેમાં જોખમ કેટલું રહેલું છે જો તમે ફર્સ્ટ સ્ટેજમાં એને ક્યોર નથી કરતા તો? જોખમ તો ખાસું એવું રહેલું છે. જ્યારે ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં કન્વર્ટ થતો હોય છે, એટલે આ સિવિયર પ્રકારનો ડેન્ગ્યુ કહેવામાં આવે છે. તો એમાં મોર્ટાલિટી રેટ ચોક્કસપણે વધી જતો હોય છે, એ મૃત્યુનો દર વધી જતો હોય છે. એટલે ગભરાવાની જરૂર નથી. જ્યારે તમે મેડિકલ સુપરવિઝન હેઠળ હો છો ત્યારે કોઈ ઇસ્યુ થતો નથી જનરલી આમાં, પણ જ્યારે તમે ટ્રીટમેન્ટ નથી લેતા હોતા ત્યારે પ્લેટલેટ અચાનક ઘટી જતા હોય છે પેશન્ટોના ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં, ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં. ત્યારે આ પ્લેટલેટનું મુખ્ય કામ છે લોહીને ગંઠાવા દેવાનું છે. તો ત્યારે એ સમયે શરીરમાં વિવિધ ભાગોમાંથી લોહી વહેવાનું ચાલુ થાય છે, અચાનક હિમોગ્લોબિનમાં ડ્રોપ જોવા મળે છે, પ્લેટલેટ છે 90,000 કે 50,000ની નીચે જતા રહે છે. જ્યારે ડેન્ગ્યુ પ્લેટલેટ કાઉન્ટ છે 30,000ની નીચે જતા હોય છે ત્યારે આપણે એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં કન્વર્ટ થયેલો કહેતા હોઈએ છે. અચાનક પેશન્ટનું બોડી વોલ્યુમ છે એ ઓછું થઈ જતું હોય છે. તો અને જે આપણે તમે ઝેરી મલેરિયાની વાત કરી તો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ નામનો જે જીવાણુ આવે છે, જ્યારે એ મગજની જે નસો છે, લોહીની નળીઓ, એની અંદર જ્યારે એ બ્લોકેજ ક્રિએટ કરતું હોય છે અને એને કારણે છે એ સેરેબ્રલ ઇડીમા થઈ જતો હોય છે, મગજની અંદર જે સોજો આવી જતો હોય છે. તો આ પ્રકારે એ ખૂબ ગંભીર પ્રકારના રોગોમાં જેની અસર છે લીવર પર બી જોવા મળે છે, કિડની પર બી જોવા મળે છે, બરોળ પર બી જોવા મળી શકે છે, ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડા પર બી આ રોગોની અસર જોવા મળે છે. ઓકે, તો એ ગંભીર થઈ જતા હોય છે ત્યારે. સર એ સમજવું છે, એક તો આ પ્લેટલેટની આપણે વાત કરી, પ્લેટલેટ કાઉન્ટ કેટલા જનરલી હોવા જોઈએ, કેટલા ઓછા થઈ જતા હોય છે? એવું પણ સાંભળ્યું છે કે જ્યારે ઓછા થઈ જતા હોય છે તો પ્લેટલેટ કાઉન્ટને બહારથી પણ આપવાની ફરજ પડે છે. તો એક આ શોર્ટમાં થોડું સમજવું છે. બીજું એ સમજવું છે કે આ બધી જ બીમારી, પછી મચ્છરજન્ય રોગ હોય કે પાણીજન્ય રોગ હોય, આ બધાથી બચવા માટે જીવન જ્યારે આપણે નિર્વાહ કરતા હોય તો કઈ રીતે આખું નિયમિતપણું કઈ રીતે લાવવું જોઈએ, શું બાબતોની કાળજી રાખવી જોઈએ? પહેલા તમે વાત કરી કે પ્લેટલેટ કેટલા નોર્મલ હોવા જોઈએ, તો જનરલી છે 1.5 lakhs to 2.5 lakh એટલે 1.5 લાખથી 2.5 લાખ સુધીના પ્લેટલેટ હોવા જોઈએ શરીરની અંદર. જ્યારે 1 લાખ કરતાં નીચે જાય છે ત્યારે કહે ને કે વોર્નિંગ સમજી લેવી જોઈએ આપણે. પણ એનો મતલબ એવો બી નથી. ડેન્ગ્યુમાં રૂલ છે કે પ્લેટલેટ તમારે જનરલી ઓછા થવાના જ છે, પણ એક અમુક દિવસોથી પ્લેટલેટ ઓછા થાય પછી જેવો જ તમારો બ્લડ કાઉન્ટના રિપોર્ટમાં પ્લેટલેટ વધે તો ધેટ્સ અ સાઇન ઓફ રિકવરી. પણ જ્યારે પ્લેટલેટ કન્ટિન્યુઅસલી ઘટતા જાય છે, રોજ રોજ રિપોર્ટ કરાવે છે અને પ્લેટલેટ ઘટતા જાય છે, અને જ્યારે 30,000ની નીચે જાય કે 10,000ની, એટલે એ રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે એમાં ઘટાડો જોવા મળે ત્યારે આપણે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા કે પ્લેટલેટ કન્સન્ટ્રેટ છે એ આપણે આપવા પડતા હોય છે બહારથી, જેને કહીએ છીએ કે જે આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એમાંથી જે પ્લેટલેટ અલગ કર્યા હોય છે એ બોડીમાં જ્યારે ચડાવવામાં આવે, અને એ બી ત્યારે પ્લેટલેટમાં ત્યારે વધારો કરી શકાય આપણે એ રીતે. પણ ત્યાં સુધીમાં જો આપણે હોસ્પિટલમાં પહોંચી જઈએ અને તો એ ખૂબ સારું રહે આપણા માટે, કે આપણે આ બધા કોમ્પ્લિકેશન્સથી બચી જતા હોઈએ છીએ. બિલકુલ. સર ટોટલ સારવાર કેટલા દિવસની હોય છે? કેટલા દિવસમાં દર્દી બિલકુલ સ્વસ્થ થઈ જતા હોય છે? બીજું ઘરગથ્થુ ઉપાય પણ લોકો કરતા હોય છે. ડેન્ગ્યુમાં આપણે જોયું છે કે ઘણા લોકો દેશી ઉપચાર પણ કરતા હોય છે. તો શું એ યોગ્ય છે દેશી ઉપચાર, કે પછી આવા સંજોગમાં પહેલા ડોક્ટરની જે સલાહ છે એ મુજબ વર્તવું જોઈએ, દવાની સાથે સાથે દેશી ઉપચારને મિક્સ ન કરવો જોઈએ? આ માન્યતા ગેરમાન્યતાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો શું ખરેખર શું કરવું જોઈએ? એટલે આમાં કોઈ સાયન્ટિફિક રિસર્ચ મારા ધ્યાને નથી કે કોઈ થયેલું હોય, પણ જનરલી આ ડેન્ગ્યુમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે પપૈયાનો રસ છે લોકો પીતા હોય છે, અને હવે તો ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પપૈયાની ટેબ્લેટ બી બનાવતી હોય છે પપૈયાના પાનની. તો ખૂબ ઇઝી રહેતું હોય છે, અને જો પેશન્ટ એમાં ફાયદો થતો હોય, નુકસાનકારક તો છે નહીં, એટલે આપણે એ ઉપયોગ લઈ શકીએ. એ ગરમ પાણીના કોગળા કરતા હોય છે કે શેક લેતા હોય છે, નાસ લેતા હોય છે, તો એ બધા જ ઉપાયો છે એ સપ્લિમેન્ટરી હોય છે. ચોક્કસપણે આપણે એના પર નિર્ભર ના રહી શકીએ, એ હું ખાસ કહેવા માંગુ છું. ડૉક્ટરને મળો, એલોપેથી જે છે એ ક્યોર માટે તો તમારે એનો જ ઉપયોગ લેવો પડશે. આ બધા જ ઉપાયો કરો, પણ સાથે સાથે એ મદદરૂપ થાય એ રીતે સપ્લિમેન્ટરી, એના દ્વારા તમને સારા થઈ જશો
તો એ થોડું મને યોગ્ય નથી લાગતું. એટલે તમારે એમાં એને સપ્લિમેન્ટરી તરીકે જેનો ઉપયોગ કરવો જોઈએ. અને ચોક્કસપણે તમે આની પહેલા જે વાત કરેલી પહેલાના ક્વેશ્ચનમાં કે આપણે કઈ રીતે આને અટકાવી શકીએ, આ બધા રોગોને કઈ રીતે અટકાવવા જોઈએ. હંમેશા આપણે એક કહેવત છે ઇંગ્લિશમાં કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો આપણે એ તરફ વધુ ભારણ, ઓબ્વિયસલી આપણી સરકાર છે કે આપણું જે જિલ્લા આરોગ્ય તંત્ર હોય છે એના પર પૂરતું પ્રમાણમાં ધ્યાન આપતી જ હોય છે. અને આ બહુ બેઝિક લેવલે સરકારની જે વ્યવસ્થા છે કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દરેક ગામે ગામે મોકેલા હોય છે, આશા વર્કરને ડિપ્લોય કરવામાં આવેલી હોય છે. તો એમના દ્વારા આવી રીતે કન્ટિન્યુઅસ સર્વેલન્સ થતું હોય છે, દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. તો એમના દ્વારા બી બ્લડ સ્લાઇડ લેવામાં આવતી હોય છે, ચોક્કસ પ્રમાણમાં એ લોકોને ટાર્ગેટ આપવામાં આવતા હોય છે. તો આપણે એ લોકોનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે આમાં બચી શકીએ. બાકી જે સોર્સ રિડક્શન કહેવામાં આવે છે કે મચ્છરોને ઉત્પન્ન થતા જ આપણે અટકાવીએ, તો જે ખાડા ખાબોચિયા ભરાઈ રહેતા હોય છે એમાં દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. અમુક પ્રકારની માછલીઓ આવે છે, ગેમ્બુશિયા ફિશ એને કહેવામાં આવે છે, જે સ્પેસિફિક ગવર્મેન્ટ દ્વારા બી એનું વિતરણ કરવામાં આવતું હોય છે. જે તમારા ઘરે કોઈ આજુબાજુના ખાડા ખાબોચિયા હોય કે તળાવ હોય કે સ્વિમિંગ પુલ હોય તો એમાં નાખવામાં આવતી હોય છે, જે મચ્છરના જે પોરા હોય છે એનો નાશ કરતી હોય છે. તો આનો આપણે ઉપયોગ લઈ શકીએ. પછી આખી બાઈના શર્ટ પહેરવા કે રાત કે સાંજ થયે ઘરના બારી બારણા આપણે બંધ રાખીએ, પાણીનો જમાવડો ના થવા દઈએ, સ્પેસિફિક જે કુલરમાં. અને ડેન્ગ્યુના મચ્છર છે એ તો ચોખ્ખા પાણીમાં ઉછળતા હોય છે, તો એનું આપણે ખાસ ધ્યાન રાખી અને કુલરનું જે પાણી છે કે ફૂટેલા માટલાઓ છે એમાં જે પાણી ભરાઈ રહેતું હોય છે, ટ્યુબ ટાયરમાં, એ રીતે જ્યારે મલેરિયાના મચ્છરો છે ગંદા પાણીમાં ઉછળતા હોય છે. તો આપણે એ રીતે થોડુંક આપણું હાઇજીન મેન્ટેન કરીએ તો ખૂબ સારું રહે ને આપણે આ બધા રોગોને અટકાવી શકીએ. તો આપણા જે સોસાયટીનું કે સમાજનું આરોગ્ય છે એમાં ખાસો એવો વધારો જોવા મળે. બિલકુલ, એને આપણે સાચવી શકીએ. બિલકુલ, થેન્ક યુ સો મચ સર, આપ આવ્યા અને તમામ જે માર્ગદર્શન માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર તુષાર તેરૈયા. ઘણા બધા મુદ્દાઓ પર આજે તેમણે માર્ગદર્શન આપ્યું છે. આશા રાખીએ છીએ કે આજની જે જનરલ માહિતી હતી, જે ઘરે ઘરે આપણને બીમારીના ખાટલા જોવા મળતા હોય છે, એ તમામ લોકોને ખૂબ જ ઉપયોગી આજની આ માહિતી સાબિત થઈ હશે. આવા નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.